أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد. મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. માહ મુબારક રમઝાન પછી અમે પહેલી વખત મળે છે. ખુદા પાસે દુઆ કરે કે ખુદા અમારા રોજાની જે અમારી કોશિશો હતી, અમારી ઇબાદતો હતી, ઇસ્તિગફાર હતા, માહ મુબારક રમઝાનમાં ખુદા કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. તો માહ મુબારક રમઝાનના એક બે દિવસ પહેલાં જે અમારું લેક્ચર હતું એમાં અમે એક ડ્રગ એફિકસી ઉપર વાત કર્યા હતા કે દવાઓ જે છે, ઇન્સાન જે દવાઓ માર્કેટમાં છે, જે દવાઓ ખાઈ છે, અમે ખાવાનું એક નાનું સ્ટોરી છે, પણ એના પછી ડ્રગ એફિકસી, વેધર ધી ડ્રગ વિલ વર્ક ઓર નોટ, એ દવાનું મેક્સિમમ ફાયદો માણસની કેવી રીતે પહોંચે, તો એના ફેક્ટર્સ અમે જોયા હતા. ટાઈપ ઓફ ડ્રગ, પ્યુરિટી ઓફ ધ ડ્રગ, મેથડ ઓફ એડમિનિસ્ટ્રેશન, માણસ ઓરલ લે કે ઇન્હેલેશનલ લે કે આઈવી લે, ડોઝેજ, બોડી વેઇટ, એટીટ્યૂડ, પોઝિટિવ એટીટ્યૂડ છે કે નહીં, એબ્ઝોર્પ્શન, ફૂડ ઇન્ટરેક્શન, ખાવા પછી લે, ખાવા પહેલાં લે, અને જનરલ હેલ્થ. ને પછી અમે કમ્પેર કર્યા અને કીધા કે કુતિબા અલૈકુમ સિયામ જે છે, રોજો પણ જે છે એક જાતનું પ્રિસ્ક્રિપ્શન છે, ફિઝિકલ પ્રિસ્ક્રિપ્શન છે, પણ વધારે સ્પિરિચ્યુઅલ પ્રિસ્ક્રિપ્શન છે જે ખુદાએ અમે લખી આપ્યા છે. અને 3 જાતના અમે રોજા ઉપર વાત કર્યા હતા. સિયામુલ ઉમૂમ, ધ ફાસ્ટિંગ ઓફ ધી કોમન મેન, જેને ખાલી ફિઝિકલ ફાયદો હોય છે, ખાલી મુહર્રમાથી દૂર રહેવું, ખાવાનુંથી દૂર રહેવું, અને 9 ચીજો જે રોજાને હરામ કરે છે એનાથી બસ દૂર રહેવું. સો સિયામુલ ઉમૂમ, દેટ ઇઝ ધ ફાસ્ટિંગ ઓફ ધી કોમન મેન. પછી સિયામુલ ખુસૂસ, ઇટ્સ હાયર. તો 9 ચીજો સિવાય માણસ પોતાના સેન્સ ઓર્ગન્સ જે છે, આંખ, કાન, જબાન ને પણ પ્રોટેક્ટ કરે, દેટ ઇઝ હાયર. અને સિયામુલ ખુસૂસ અલ ખુસૂસ, ધ સ્પેશલ ઓફ ધ સ્પેશલ, કે જ્યાં માણસ આ સેન્સ ઓર્ગન્સ ઉપરની સાથે પોતાના હાર્ટને પણ પ્રોટેક્ટ કરે, પોતાનું જે દિલ છે, પોતાનું જે રૂહ છે, તો ખરાબ વિચારો પણ એના મગજમાં ના લઈ આવે. જો માણસ આ સ્ટેજમાં પહોંચી શકે તો એનું નતીજો, એનું કન્ક્લુઝન, એનું રિઝલ્ટ શું હોય છે? લઅલ્લકુમ તત્તકૂન, આ આયતનું કન્ક્લુઝન છે. તો તકવાનું જ્યારે વાત આવે છે, તકવાનું અમે ડેફિનેશન જોઈએ તો માહ મુબારક રમઝાનમાં ઘણી વખત અમે સાંભળ્યા, જે સ્પીકર્સ હતા, સ્ટેઇંગ અવે ફ્રોમ સિન્સ, ગોડ માઇન્ડફુલનેસ, કે શેખ ફારૂક સકેલેશ્વર, ખુદા એના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ, એનું એક લેક્ચર હતું, કદાચ તમે સાંભળી રહ્યા હશો. એના ઉપર એ કહે છે કે કુરાનમાં જ્યારે શબ્દ વાપરવામાં આવે છે ઇત્તકુલ્લાહ, એ કહે છે તકવાનું રૂટ વર્ડ જે છે એનું ખાસ મિનિંગ છે ઇઝ ટુ પ્રિઝર્વ સમથિંગ. તો ઇત્તકુલ્લાહ ઇઝ ટુ પ્રિઝર્વ અલ્લાહ. હવે જો અમે એમ સમજે તો શું ખુદાને જરૂર છે પ્રિઝર્વ કરવાનું? ઇત્તકુલ્લાહ, હાઉ કેન વી પ્રિઝર્વ અલ્લાહ? એ કહે છે ના, ઇટ મીન્સ પ્રિઝર્વિંગ ધી એટ્રીબ્યુટ્સ ઓફ અલ્લાહ. ખુદાના જે સિફતો છે એને અમે પ્રિઝર્વ કરે. ક્યાં પ્રિઝર્વ કરે? અમારા દિલોમાં, અમારા રૂહમાં. ઇત્તકુલ્લાહ, તો આ તકવાનું ખાસ મિનિંગ છે, પ્રિઝર્વિંગ ધી એટ્રીબ્યુટ્સ ઓફ અલ્લાહ ઇન અવર હાર્ટ્સ, ટુ ઇન્કલ્કેટ, ટુ કલ્ટિવેટ ધી ક્વોલિટીઝ ઓફ અલ્લાહ in our souls. તો શેખ કહે છે કે હરેક ચીજ જે છે અમારી આસપાસ, આ ટેબલ છે, આ ખુરશી છે,
ઝાડો છે, જમીન છે, પહાડો છે, પક્ષી છે, તે બધા ખુદાનું સિફત કરે છે અને ખુદાના એટ્રીબ્યુટ્સ એક્ઝિબિટ કરે છે. યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ મા ફિલ અર્ધ. પણ ઇન્સાન પાસે સૌથી વધારે કેપેસિટી છે કે એ ખુદાના એટ્રીબ્યુટ્સ એક્સપ્રેસ કરે. અને જે માણસ ખુદાના એટ્રીબ્યુટ્સને સૌથી વધારે એક્ઝિબિટ કરશે, સૌથી વધારે બતાડશે, એને એક દરજ્જો દેવામાં આવે છે, હી ઇઝ ખલીફતુલ્લાહ. તો જે માણસ આ જર્નીમાં કામયાબ થઈ છે, જે ખુદાના સિફતો મેક્સિમમ પોતામાં લાવી શકે છે અને ડેવલપ કરી શકે છે અને પરફેક્ટ કરી શકે છે, એને એક ટાઇટલ દેવામાં આવે છે ખલીફતુલ્લાહ. તો અમારા વખતમાં અમારા ઇમામ હુજ્જત ઇબ્ન હસન સલાવાતુલ્લાહિ અલૈહ, અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ, અમારા બિલીફ પ્રમાણે એ એક એવા શખ્સિયત છે જે ખુદાના એટ્રીબ્યુટ્સને સૌથી વધારે પરફેક્ટ કરી શકે છે. એ કારણે એ ખલીફતુલ્લાહ છે અમારા વખતમાં. તો માહ મુબારક રમઝાનમાં મેઇન મકસદ આ જ હોય છે કે ખુદાના જે સિફતો છે એને ઇન્સાન સમજે અને પોતામાં અપનાવવાની કોશિશ કરે. તો તમે એક તમે દુઆ જોશો, દરરોજની જે દુઆ હતી, ફજર, ઝોહર, મગરિબ, દુઆ ઇફ્તિતામાં પણ પડતા હતા. દુઆ કેવી રીતે ચાલુ થાય છે? યા અલીયુ યા અઝીમ, યા ગફૂરુ યા રહીમ. ધીઝ આર નેમ્સ ઓફ અલ્લાહ. ખાલી પરવા વાસ્તે નહીં, ખાલી પુકારવા વાસ્તે નહીં, પણ પોતાને કહે છે કે વી નીડ ટુ ટેક ધીઝ નેમ્સ એન્ડ પરફેક્ટ ધેમ. દુઆ જોશ અને કબીર તમે જો, દુઆ જોશ અને કબીર 1000 નામો ખુદાના. માહ મુબારક રમઝાનમાં કહેવાય છે કે ખાલી પરો નહીં, પણ કોશિશ કરો કે આ નામોને સમજીને તમારામાં ડેવલપ કરો. મોનાજાત છે ઇમામ અલી અલૈહિ સલામ, 21મી રાત 19મી રાતના જે પરે છે, અંતર રબ્બુ અનલ મરબૂબ, અંતલ માલિકુ અનલ મમલુક, અંતલ કવિયુ અનલ દઈફ. પછી દુઆએ મુજીર છે જે પરાણું હતું, 13મી 14મી 15મી રાતોના જે દુઆએ મુજીર પરાણું હતું, એ પણ અસ્માઉલ હુસ્ના છે. દુઆએ બહા, સહરના ટાઈમે બેસ્ટ દુઆ, અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા બી બહાઇકા બી અબહા વ કુલ્લુ બહાઇકા બહી. ઉલમા કહે છે કે તમે આ દુઆમાં જોશો, ઇમામ બાકર અલૈહિ સલામનું શીખાવેલું દુઆ છે, અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ. ખુદા પાસે બીજું કાંઈ નથી માંગતા, પણ આ ખુદાના નામો માંગે છે. વી આસ્કિંગ અલ્લાહ ફોર ધીઝ એટ્રીબ્યુટ્સ. અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા બી નૂરિકા બી અનવરિહી વ બી આઝમતિકા વ બી ઇઝ્ઝતિકા વ બી ઇલ્મિકા વ બી કુદરતિકા. તો ખુદા પાસે બીજું કાંઈ નથી માંગતા, ખુદાને કહે છે કે આ નામો તમે અમે આપો. ગીવ અસ ધીઝ નેમ્સ સો દેટ વી કેન પરફેક્ટ ધેમ. તો અમે જ કહેવામાં આવે છે કે ઇન્સાનને જ્યારે બનાવવામાં આવે છે ફિઝિકલી, પછી ખુદા કહે છે વનફખ્તુ ફીહી મિન રૂહી. ખુદાએ પોતાનું રૂહ ઇન્સાનમાં ફૂંકે છે. દેટ મીન્સ એઝ અ કેપિટલ, મૂડી તરીકે આ નામો બધા અમારામાં છે. God has given us these names as a capital. જિંદગીનું મકસદ શું છે કે આ કેપિટલ ઉપર કામ કરી આ કેપિટલને ડેવલપ કરે. પણ ઇન્સાન આખી જિંદગી જીવી અને આ કેપિટલ ઉપર કામ કરીને ડેવલપ કરવા કરતાં એ આ કેપિટલને ગુમાવી લે છે. એ માણસ સાચે નુકસાનમાં કહેવાય. હી ઇઝ ટ્રુલી ઇન અ સ્ટેટ ઓફ લોસ. અમે બિઝનેસ વધારે સમજે છે, વાણિયાઓ છે, અમે બિઝનેસમેન છે. માણસને મૂડી મળે, પછી મૂડી ઉપરથી ફાયદો ખપે, પણ હવે એ મૂડીને અમે વાપરી ને અમે સાવ નુકસાનીમાં ચાલ્યા જાય તો માણસ કહે છે તું બેવકૂફ છો, મૂડી કેવી તમ તું ગુમાવ્યો તારું. બધું થાય પણ મૂડી ના જવું જોઈએ. તો ખુદા કહે છે વનફખ્તુ ફીહી મિન રૂહી, આઈ હેવ ગિવન યુ માય એટ્રીબ્યુટ્સ, ડેવલપ ધેમ. તો બધામાં તાકાત છે કે આ નામોને ડેવલપ કરે. આજે મને એક ખુદાના નામ ઉપર થોડુંક ચર્ચા કરું છે, યા આઝીઝુ. યા અઝીઝ જે છે એનું ટ્રાન્સલેશન તમે જોશો ધી ઓલ માઇટી, ધી ઓલ ઓનરેબલ,
the one with all dignity, the one with all respect. અમે ગુજરાતીમાં કહીએ છીએ ઇજ્જત, માન. તો ઇન્સાન જ્યારે આ એટ્રીબ્યુટ લે છે ખુદા પાસથી, ત્યારે ઇન્સાન પોતે માનવાળો થાય છે. હી બિકમ્સ ઓનરેબલ, હી બિકમ્સ અ પર્સન વિથ ડિગ્નિટી. શેખ મોહમ્મદ અલી શુમાલી, ખુદા એના ઇલ્મમાં પણ વધારો કરે ઇન્શાઅલ્લાહ, તૌહીદ જર્નલ જે છે વોલ્યુમ નંબર 18 પાર્ટ 1 પાર્ટ 2માં આ ઇજ્જત ઉપર લેક્ચર્સ આપ્યા હતા, 12 લેક્ચર્સ આપ્યા હતા. નાવ ઇટ હેઝ બીન પુટ ઇન ધ ફોર્મ ઓફ એન આર્ટિકલ. જે લોકોને શોખ હોય વાંચવાનું, ઇટ્સ અ બ્યુટિફુલ રીડ. તો એમાં એ કહે છે કે આ એક સૌથી ખુદાનું ઇમ્પોર્ટન્ટ નામ છે. કેમ? કારણ કે ઇન્સાન બધી જરૂરિયાતની સાથે એક જો જરૂરિયાત એનું હોય તો તે ઇજ્જત છે, ઓનર છે, ડિગ્નિટી છે. તો ઇન્સાન બધી જરૂરિયાતની સાથે એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો જરૂરિયાત હોય તો તે ડિગ્નિટી છે, ઓનર છે. ઇન્સાન જો પોતાનું ઓનર ડેવલપ નહીં કરે તો એ બીજાને પણ ઓનર નહીં આપી શકે. એને જરૂર છે કે એ પોતાની રિસ્પેક્ટ કરે, પોતાનું માન વધારે અને બીજાને પણ માન આપે. કારણ કે અમે બધા ખુદાના ક્રિએશન છે, ઓટોમેટિકલી વી આર ડિગ્નિફાઈડ. પણ આ ડિગ્નિટીનું સોર્સ જે છે તે ખુદા પાસે છે. ખુદા યા અઝીઝુ છે. આ જે રિસ્પેક્ટ જે છે, ડિગ્નિટી છે, એનું અલ્ટિમેટ સોર્સ, ધી ઓનલી સોર્સ એ ખુદા પાસે છે. ઇન્સાન પોતે કમાવી નહીં શકે, ઇન્સાન પોતે અપનાવી નહીં શકે. તો મિનિંગ શું છે યા અઝીઝુન? એ કહે છે ખુદાના જો એટ્રીબ્યુટ્સ હોય, અમે જો ખુદા પાસે આ એટ્રીબ્યુટ માંગતા હોય, ઇજ્જત જો માંગતા હોય, તો અમે જરૂર છે સમજવાનું કે અમે શું માંગે છે ખુદા પાસથી. તો યા અઝીઝનું મિનિંગ શું છે કે અઝીઝ ઇઝ ધ વન હુ રિફ્યુઝિસ ટુ બી ઓવરકમ. હી કેનોટ બી ઓવરકમ. Aziz is strong and admits to no external pressure or influence. He cannot be defeated. Aziz's meaning છે. He cannot be defeated, he cannot be overcome, he cannot be influenced. It is an internal strength. અંદરથી એક સ્ટ્રેન્થ છે યા અઝીઝ. તો ખુદા બેશક અઝીઝ છે, પણ ઇન્સાનમાં જ્યારે આ ક્વોલિટી આવે છે તો એને સમજવાની જરૂર છે કે એ શું માંગી રહ્યો છે. એવું ના થાય કે એ આ ક્વોલિટી માંગે પણ એ કંટ્રોલ ના કરી શકે. ઇટ્સ અ વેરી પાવરફુલ નેમ ઓફ અલ્લાહ. ખુદાને જ્યારે માણસને ઇજ્જત આપે છે, એને ડિગ્નિટી આપે છે, ઓનર આપે છે, પછી જો એ સમજે નહીં તો હી કેન લૂઝ ઇટ. ને મેં એક્ઝામ્પલ્સ જોશું. ને આ ઇજ્જત જે છે ખુદા જ્યારે આપે છે એ ખાલી ખુદા પાસે નથી. યા અઝીઝ ખાલી ખુદા નથી, પણ ખુદા જ્યારે ખુદા ઇઝ વિલિંગ, અલ્લાહ ઇઝ વિલિંગ ટુ ગિવ ઇટ ટુ હિઝ ક્રિએશન્સ. તો સૂરે મુનાફિકૂનમાં અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ યકૂલૂન લઈન રજઅના ઇલલ મદીનતિ લયુખરિજન્ના અલ અઝ્ઝુ મિનહા અલ અઝલ વલિલ્લાહિલ ઇઝ્ઝતુ વલિરસૂલિહી વલિલમુઅમિનીન વલાકિન્નલ મુનાફિકીન લા યઅલમૂન. Yet might belongs to Allah, His Prophet and the faithful. તો સિક્વન્સ છે. ખુદા તૈયાર છે આ ક્વોલિટી આપવાનું એઝ લોંગ એઝ વી ગેટ ક્લોઝ ટુ હિમ. માણસ જેમ ખુદાની કરીબ થશે આ ઇજ્જત વધારે ને વધારે એને મળશે. ફજરની નમાઝ પછી જ અમે આયત કહેવામાં આવે છે પરવાનું, કુલિલ્લાહુમ્મા માલિકલ મુલ્ક તુઅતિલ મુલ્ક મન તશા વ તનઝિઉલ મુલ્ક મિમન તશા વ તુઇઝ્ઝુ મન તશા વ તુદિલ્લુ મન તશા. ખુદા ઇજ્જતવાળા છે. હી ઇઝ યા અઝીઝ. જે એને ખપે છે એને આપે છે, અને જે ખપે છે એની પાસેથી લઈ લે છે. ઇફ યુ ડોન્ટ ક્વોલિફાય, અલ્લાહ વિલ ટેક ઇટ ફ્રોમ યુ. ઇનફેક્ટ કહેવામાં આવે છે કે એટલું પાવરફુલ નામ છે ખુદાનું કે ખુદા જ્યારે કુરાનમાં ઇસ્તેમાલ કરે છે ત્યારે હંમેશા બીજા નામ સાથે ઇસ્તેમાલ કરે છે, એઝ ઇફ ટુ ન્યુટ્રલાઇઝ ઇટ. અઝીઝુન હકીમ, અઝીઝુન અલીમ.
અઝીઝુલ વહાબ, હી ઇઝ અઝીઝ બટ ઇઝ ઓલ્સો lenient. ઇન્સાન એમ ના સમજે કે ખુદા ઝાલિમ છે, ગોડ ઇઝ અ ટાયરન્ટ. હી ઇઝ વહાબ, હી ઇઝ વેરી lenient, હી ઇઝ વેરી generous. ખુદા ઇજ્જતવાળા છે પણ સાથે સાથે આલિમ પણ છે. ખુદા ઇજ્જતવાળા છે પણ હકીમ પણ છે, હી ઇઝ વાઇઝ ઓલ્સો. તો ઇન્સાન પણ જ્યારે આ નામ માંગે છે ખુદા પાસે, આ બીજી ચીજો સાથે માંગવું જોઈએ કે ખુદા તમે મને ઇજ્જત આપો પણ સાથે સાથે મને હિકમત પણ આપો. ખુદા તમે મને ઇજ્જત આપો છો પણ સાથે સાથે મને ઇલ્મ પણ આપો, તો હું આ ઇજ્જત વાપરી શકું, ગુમાવું નહીં. કે ઇટ્સ લાઈક અ વોલ્કેનો ઓર અ ન્યુક્લિયર પાવર. માણસ પાસે ન્યુક્લિયર બોમ્બ આવી જાય પણ જો એનામાં હિકમત ના હોય, હી બીકમ્સ અ ડિઝાસ્ટર. પણ તકલીફ ઇન્સાનનું શું છે? ખુદા કહે છે વલિલ્લાહિલ ઇઝ્ઝતુ વલી રસૂલિહી વલિલ મુમિનીન. પણ ઇન્સાન બીજી ચીજોમાં ઇજ્જત ગોતે છે. ઇન્સાનને એમ લાગે છે કે ઇજ્જત મને બીજી ચીજોમાં મળશે. કેવી ચીજો? પહેલું છે કલર, રેસ, ઝૂંગુ મૂંગુ. ફેમસ સેઇંગ છે. કોલોનિયલિસ્ટ અમારા ઉપર રાજ કરી, દે હેવ ઇન્કલ્કેટેડ ઇટ ઇન અસ, કે જે એ લોકો બોલે એ બરાબર. અને એ આજ સુધી છે. કોલોનિયલિઝમ હતું, હવે નિયો કોલોનિયલિઝમ છે, ઝૂંગુ મૂંગુ. અમે પોતે પણ ઓછા નથી. અહીંયા રહેવા પછી લોકલ માણસોનું કેટલું બોલે છે, આ માણસો સુધરશે નહીં, અમે સારા એલાકા કેવા, આ જાતને જોયા તમે, અમે ઓછા નથી. સો ઇજ્જત અમે અમારા કલરમાં અને એથેનિસિટીમાં ગોતે છે, પૈસોમાં ગોતે છે, વેલ્થ. ના, પૈસો હશે તો ઇજ્જત હશે. પાવર, કે અમારી પાસે લીડરશિપ હશે તો અમે ઇજ્જત મળશે. ઇન્ફ્લુઅન્સ, ઓળખાણ, કંપની, સુપર પાવર, ટેકનોલોજી, ઇન્ટેલિજન્સ, આર્મ્સ. અમારી પાસે આર્મ્સ હશે તો અમારા પાસે ઇજ્જત હશે. ધીસ ઇઝ વોટ વી થિંક. પણ આ બધા ટેમ્પરરી છે. આ બધું અમે દુનિયામાં જ મૂકી દેવાના છે અને બનતા સુધી દુનિયામાં જ ગુમાવશું. ઇટ ઇઝ શોર્ટ લિવ્ડ. વલિલ્લાહિલ ઇઝ્ઝતુ વલી રસૂલિહી વલિલ મુમિનીન. આ ઇજ્જત જે છે ખુદા પાસે છે, એના રસૂલ પાસે છે અને મુમિનીન પાસે છે. તો અમે જાણવું જોઈએ કે ઇજ્જત જો ખપતું હોય તો ક્યાંથી ગોતવાનું. ખુદાના કરીબીમાં ઇજ્જત છે. તો એક્ઝામ્પલ બેસ્ટ છે ઇબ્લીસ. ઇબ્લીસ 6000 વર્ષ ખુદાની ઇબાદત કરે છે અને એનું દરરોજ એટલું હાઈ થઈ ગયું કે એને મલાઈકાઓમાં ગણવામાં આવ્યું. હી વોઝ કન્સિડર્ડ અમંગ્સ ધી એન્જલ્સ. હતા જીન, પણ ઇબાદતનું એટલું ઊંચું દરજ્જો કે હવે મલાઈકાઓમાં આવી ગયા. પણ આ તકલીફ, કિબ્રના લીધે 6000 વર્ષનું ઇબાદત ગુમાવી લીધું. કિબ્રના લીધે કે ના, આ ઇન્સાનને તમે બનાવો છો, હી ઇઝ મેડ ઓફ ક્લે, આઈ એમ મેડ ઓફ ફાયર, આઈ એમ સુપિરિયર. એક એ એક્ઝામ્પલ. બીજું ફિરઆઉન. ફિરઆઉનનું પણ એક્ઝામ્પલ કુરાનમાં છે. ખુદાએ એને શું ના આપ્યું, પણ એ એમ સમજવા માંડ્યું કે ના, જે છે એ મારું છે. અના રબ્બુકુમુલ આલા, હવે હું ખુદા છું. ઇમામ ખુમૈની કહે છે કે આ એક એવું ક્વોલિટી છે કે જો ઇન્સાન એમ સમજે કે ના, મારી કોશિશ છે અને આખું દુનિયા પણ લઈ લે તો એ દુનિયા પણ એની વાસ્તે કાફી નહીં થઈ. કહે છે આઈ વોન્ટ ટુ સીક અધર પ્લાનેટ્સ નાઉ. આ દુનિયા મારી વાસ્તે ઇનફ નથી. તો આનું હવે નિચોડ, આમાંથી અમે શું શીખી શકીએ? પહેલું, અમે કહેશું કે ના, આ તો ફિરઆઉન હતો અને ઇબ્લીસ હતો. શેખ શુમાલી કહે છે કે ના, અમારું ઇમ્તિહાન નથી લેવાનું. ઇબ્લીસ ને ફિરઆઉનનું ઇમ્તિહાન લેવામાં આવ્યું અને તે ફેલ. અમે કોઈ વખતે પોતાને થાય કે ના, અમે કામયાબ છે, અમે પણ આબિદ છે, અમે પણ ઇબાદત કરે છે, 20-30 વર્ષથી શાદી કરી લીધા છે, વી આર મેરિડ ફોર ધીસ લોંગ, વી આર ઓકે. પણ એ કહે છે ઘણી વખત જ્યારે ઇમ્તિહાન લેવામાં આવે છે, વી વિલ ઓલ્સો ફેલ. કારણ કે એક બહુ પાવરફુલ ખુદાનું નામ છે. ઇજ્જત જે છે, ઓનર જે છે, માણસ એક વખતમાં ગુમાવી લે છે. એઝ બેચલર્સ અમે જોઈએ, અમે જ્યારે વાંડાઓ હતા, વી વર બેચલર્સ, ઇજ્જત ગોતતા હતા, દોસ્તારો પાસે ગોતે, પછી પૈસામાં ગોતે, ઇલ્મમાં ગોતે, અને બીકમ વેરી સક્સેસફુલ, બીકમ વેરી ઓનરેબલ.
બહુ માન વધી જાય અમારું. પણ શાદી પછી જ્યારે અમારા ઘરમાં અમારા જીવન સાથીઓ આવે છે કે બચાવ આવે છે, વી બીકમ લાઈક ટાયરન્સ. અમારા અને ફિરઆઉનમાં કાંઈ ફરક નથી હોતો. ત્યારે અમારા ઇમ્તિહાન લેવામાં આવે છે કે જ્યારે વાંડો હતો ત્યારે તારા પર બહુ ઇજ્જત, તને ઇજ્જત આપ્યા, વી ગેવ યુ પાવર. શાદી પછી તો આ પાવર કેવી રીતે વાપરે છે, હાઉ આર યુ ગોઈંગ ટુ યુઝ ધીસ પાવર? અને ઘણી વખત અમે એમાં ફેલ થાય છે. તો અમારા અને ફિરઆઉનમાં કાંઈ ફરક નથી. મારી વાત કરું છું. કોઈ વખતે માણસ ઇજ્જત અપનાવવા વાસ્તે ગુનાહ કરે છે. પિયર પ્રેશર. યુનિવર્સિટીઝમાં અમે જોશું, જસ્ટ ટુ બિલોંગ ટુ અ ગ્રુપ અમે કહેશું કે ના અમે આ કરે તો અમે ઇજ્જત મળશે, વી ડોન્ટ ટુ બી લેફ્ટ આઉટ. તો માણસ ગુનાહમાં પડે છે જેથી એની ઇજ્જત મળે. અમે કહેવામાં આવે છે કે ના, ખુદાના ઇતાઅતમાં, ખુદાના ઓબિડિયન્સમાં ઇજ્જત છે, ડિસઓબિડિયન્સમાં ખુદાનું ઇજ્જત નથી. કોઈ વખત અમે પોતે ઇજ્જત નથી અપનાવી શકતા, પણ જે લોકો પાસે ઇજ્જત છે એ લોકોને અમે પકડે છે. તો કુરાનની આયત બહુ ક્લિયર છે. ચેપ્ટર 4 વર્સ નંબર 139, અલ્લદીના યત્તખિઝૂના અલ-કાફિરીના અવલિયા મિન દૂનિલ મુઅમિનીન અયબ્તગૂના ઇન્દહુમુલ ઇઝ્ઝત ફઇન્નલ ઇઝ્ઝત લિલ્લાહિ જમીઆ. Those who take the faithless, the kafirun, for allies instead of the faithful, do they seek honor with them? શું તમે ઇજ્જત એલાકા પાસેથી મળશે? કાફિરીન પાસે તમે ઇજ્જત મળશે? પછી ખુદા કહે છે કે બધું ઇજ્જત ખુદા પાસે છે. there is a sequence, વલિલ્લાહિલ ઇઝ્ઝતુ વલિરસૂલિહિ વલિલમુમિનીન. તમે જો એસોસિએશન બાંધવું હોય તો કાફિરીન સાથે નહીં કરો, પણ અલ્લાહ સાથે કરો, અલ્લાહના રસૂલ સાથે કરો અને મુમિનીન સાથે કરો. ઇજ્જત તમે ત્યાંથી મળશે. અને મેઇન કન્ક્લુઝન આજના ડિસ્કશનનું, હમણાં જે પોલિટિકલ હેપનિંગ્સ જે છે દુનિયામાં તમે જોશો, સેકન્ડ વર્લ્ડ વોર પછી સઈદ ઐદરુસ, ખુદા એના ઇલ્મમાં પણ વધારો કરે, એના ઇજ્જતમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ. એનું જુમાનું જે ખુતબો હતું, કુદ્સ ડે, ફ્રાઈડે, જે છેલ્લું રમદાન, છેલ્લું જુમો જે હતું માય મુબારક રમદાન, સાંભળવા જેવું છે. જે લોકો નથી સાંભળ્યા સાંભળે એ ખુતબો. એમાં એ કહે છે કે ઇમામ ખુમૈની જ્યારે આવ્યા ઈરાન 1979માં, ઇટ વોઝ અ વર્લ્ડ વિચ હેડ ટુ પોલ્સ. એક બાજુ યુએસ, એક બાજુ રશિયા. એ કે કદાચ ઈ ક્લાસિફિકેશન સેકન્ડ વર્લ્ડ વોર પછી, કાં તો ધી ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝ ને સેકન્ડ વર્લ્ડ નહીં, થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ, ધી ડેવલપ્ડ એન્ડ ધી અંડર ડેવલપ્ડ. આ દુનિયાના બે ભાગ હતા. ઇમામ ખુમૈની આવે છે ત્યાં, ઈરાનિયન રેવોલ્યુશન જ્યારે થયું, 3 કે 4 મહિનામાં ઇઝરાયેલી એમ્બેસી પહેલાં બંધ કરી નાખ્યા. હી ક્લોઝ ધી ઇઝરાયેલી એમ્બેસી એન્ડ ગેવ ઇટ ટુ ધ પેલેસ્ટિનિયન્સ. આ કોઈ દિવસ સંભળાનું ના હતું. ડેવલપ્ડ ને અનડેવલપ્ડ, આ શું થઈ રહ્યું છે? આ કેવું સાઈડમાં છે? ઇઝ ઇટ ધી અમેરિકન્સ કે રશિયન્સ? પછી થોડુંક ટાઈમ પછી અમેરિકન એમ્બેસી બંધ થયું. ત્યારે પણ એ લોકોને સમજમાં ના આવ્યું કે આ શું થઈ રહ્યું છે. આ માણસ કોણ છે? મામૂલી માણસ, અબા કબા, સિમ્પલ લિવિંગ. આ શું થઈ રહ્યું છે? એનું પાવર ક્યાંથી છે? હી ઇઝ નોટ અલાઇન્ડ ટુ ધ યુએસ ઓર રશિયા, હી ઇઝ નોટ ઇન ધ ફર્સ્ટ વર્લ્ડ, હી ઇઝ નોટ ઇન ધ થર્ડ વર્લ્ડ. આ ક્યાંથી છે માણસ? પણ જ્યારે જોયા કે હવે આઉટ ઓફ કંટ્રોલ જાય છે તો એનો પર જંગ રાખ્યો. 8 વર્ષનું જંગ ઈરાક સાથે, તેમાં પણ કામયાબ ના થયા. અને આ એક દેશ, હવે એક માણસ નહીં પણ આખું દેશ હવે ઉપર આવવા માંડ્યું. અલ્લાહુમ્મા ઇન્ના નરગબુ ઇલૈકા ફી દૌલતિન કરીમા તુઇઝ્ઝુ બિહાલ ઇસ્લામ વ અહલા. હવે એક માણસની વાત નથી થતી, એક આખું દેશ ઉપર આવે છે. ઇટ ઇઝ મેચ્યોરિંગ. એના ઉપર તમે જંગ નાખો તે છતાં એ લોકોનું ઇજ્જત ઓછું નથી થતું. ધેર પાવર, દે કેન નોટ બી ઇન્ફ્લુઅન્સ્ડ. પછી એ રેવોલ્યુશન થઈ ગયું તો ઈ સ્ટાર્ટેડ સ્પ્રેડિંગ ધી ઇફેક્ટ્સ ઓફ રેવોલ્યુશન. લેબનોન, યમન ને હવે પેલેસ્ટાઇન ને સિરિયા. તો માણસ જ્યારે પોતે બા ઇજ્જત થઈ જાય છે, બીકમ્સ ઓનરેબલ, અને એનું દેશ ઓનરેબલ થઈ જાય પછી એના ઇફેક્ટ્સ હવે ફેલાવે છે.
એક બાજુ ઈરાન, બીજી બાજુથી ઇરાક. એક મુજતહેદ પોતાના કોર્નરમાં બેસી, સિમ્પલ હાઉસ, સિમ્પલ ઘરમાં બેસી એક ફતવાથી આખું આઈસિસ ડિફીટ થઈ ગયું. વલિલ્લાહિલ ઇઝ્ઝતુ વલી રસૂલિહી વલિલ મુમિનીન. એલાકાના મગજમાં આજ સુધી નથી ઉતરતું આ કેવી રીતે થયું. આઈસિસવાળા બધી બાજુ કામયાબ થયા. અફઘાનિસ્તાન તમે જુઓ, લિબિયાનું તમે હાલત જુઓ, અહીંયા હારી ગયા ઇરાકમાં. આ ખુદાનું ઇઝ્ઝત છે. ને એલાકાના ઓપોઝિશનમાં તમે બધા બીજા પપેટ્સને જો, જોર્ડન, સાઉદીયા, બહરૈન, કુવૈત, કતાર, ઓમાન. ખુદાના ઇઝ્ઝતના બદલે આ કેપિટલ ગુમાવી લીધા અને બીજી બાજુ ગોતે છે. દે આર લુકિંગ ફોર ઇઝ્ઝા ફ્રોમ ધી કાફિરીન. એલાકાનું તમે હાલત જોજો. તો આ બધું થઈ રહ્યું હતું 45 યર્સ પછી. બધા ખાલી બોલતા હતા અને થોડુંક જોયા હતા. 45 યર્સ પછી ઈરાનને એક ચાન્સ મળ્યું. 14 એપ્રિલના જે એટેક થયું ઇઝરાયલ ઉપર, પહેલું એટેક ઈરાનનું, ડાયરેક્ટ એટેક ઇઝરાયલ ઉપર. અને એટેકનું લેવલ એવું હતું કે માણસોના આંખ ખુલી ગયા કે આ કેવું જાતનું ઇજ્જત છે. વોટ કાઇન્ડ ઓફ ઓનર ઇઝ ધીસ. વેસ્ટર્ન પોલિટિકલ એનાલિસ્ટ પણ ક્લેપ કરવા માંડ્યા કે મેં આના જેવો કોઈ દિવસ જોયા નથી. આટલા બધા મિસાઇલ, પણ આખું જે ટેકનિક હતું, પહેલાં ડ્રોન્સ મોકલાવાનું, પછી નાના મિસાઇલ મોકલાવાનું, પછી મેઇન મિસાઇલ્સ મોકલાવાનું, આટલું બધા ડિફેન્સ ખુલી ગયું દુશ્મનોનું. એલાકાનું બધું જે ઇન્ટેલિજન્સ હતું બધું ખુલી ગયું એક એટેકથી. તે ઉપરાંતથી સાપને માથા ઉપર માર્યા. વલિલ્લાહિલ ઇઝ્ઝતુ વલી રસૂલિહી વલિલ મુમિનીન. અને આના પછી તમે મુસ્તદઅફીન જે છે, જે લોકો ઉપર જુલ્મ થયું છે દુનિયામાં, પેલેસ્ટિનિયન્સ ખાસ કરીને, એલાકાના મોઢા ઉપર તમે ખુશી જો. ખાલી એ લોકો નહીં, પણ જો તમે તમારા કામવાળા સાથે વાત કરતા હશો, મારી કામવાળી નર્સ મને એમ કે સાવ એક કો એક એ સાવ એક કો એક ને લિપ્સ ઉપર એ જ હતું. ઇન્સાનના ફિતરાને ટચ થઈ છે. ઇન્સાનનો જે ફિતરો છે, ખુદાનું જે ઇજ્જત છે, જ્યારે એનું બેઇજ્જતી થાય છે અને જ્યારે ઇજ્જત પાછું મળે છે ને, હી ઓલ્સો ફીલ્સ ઇટ. વલિલ્લાહિલ ઇઝ્ઝતુ વલી રસૂલિહી વલિલ મુમિનીન. તો ઈરાનનું સિક્રેટ શું છે? ઈરાનનું સિક્રેટ આ જ છે. ઇજ્જત અપનાવવા ચાહતા હતા પણ કોઈ પાસેથી લીધા નહીં સિવાય ખુદા પાસેથી. ખુદાના કરીબ થાય એ ઇજ્જત લીધા, પોતા ઉપર અપનાવ્યા અને હવે બીજાને આપે છે. અને જે લોકોને આપે છે એ લોકો ઉપર પણ ઇફેક્ટ એ જ થાય છે. દે કેન નોટ બી ઓવરકમ, દે કેન નોટ બી ઇન્ફ્લુઅન્સ્ડ. તો સવાલ હવે એ આવે છે કે અમે પણ આ જોઈને ખાલી તારી વગારે અને ખાલી ખુશ થાય? ના, અમે પોતાને પૂછા કરવાની જરૂર છે કે અમે પણ ઇજ્જતની જરૂર છે. અમે અમારું ઇજ્જત ક્યાંથી લઈએ છીએ? અમે જ્યારે ઇજ્જત ખપતું હોય છે, અમારું ઓનર ને ડિગ્નિટી અમે ક્યાંથી લઈએ છીએ? અહીંયા રહેવાથી, એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, એઝ ફેમિલીઝ, એઝ અ કોમ્યુનિટી, આફ્રિકા ફેડરેશન, વર્લ્ડ ફેડરેશન કે જે હોય, અમે અમારું ઇજ્જત ક્યાંથી લઈએ છીએ? શું અમે ખુદા પાસથી લઈએ છીએ કે આર વી સીકિંગ ઇટ ફ્રોમ અધર દેન અલ્લાહ? જો ખુદા પાસથી લેશું તો ઇજ્જતમાં હદ નથી, વી વિલ રાઇઝ વેરી ફાસ્ટ. પણ જો ખુદા સિવાય કંઈ બીજી ચીજમાં લેશું તો અમે પણ નાબૂદ થવાના છે. ખુદા પાસે અમે તૌફીક માંગે ઇન્શાઅલ્લાહ કે એક ખુદાનું નામ જે છે યા અઝીઝ એને સમજે અને પછી ખુદા પાસે માંગે, અમારા પોતો પર અપનાવે, અમારા ફેમિલીઝમાં ફેલાવી શકે, અમારા દેશમાં ફેલાવી શકે, એન્ડ એઝ અ કોમ્યુનિટી પણ અમે ગ્રો થઈ શકે અને ડેવલપ થઈ શકે, બા ઇજ્જત કોમ્યુનિટી થઈ શકે ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.